હેલો મિત્રો નમસ્કાર. હજુ 11 ઉમેદવાર જાહેર થવાની લોકો રાહ જોઈ રહ્યા છે. એ પહેલા ભાજપે છે કોંગ્રેસનો ખેલ પાડી દીધો છે. કોંગ્રેસના 3 મોટા ગજાના નેતા છે. રાહુલ ગાંધી તેની યાત્રા લઈને ગુજરાતમાં પ્રવેશે એ પહેલા 3 મોટી વિકેટો છે પાડી છે. જેમાં રાજુલા એટલે કે અમરેલીના રાજકારણમાં અમરીશ ડેરનું જે ખૂબ મોટું નામ છે. રાજુલામાં છે ગત વિધાનસભાની પહેલા હીરાભાઈ સોલંકીની સામે છે અમરીશ ડેરસિંહ જીત્યા હતા. ગઈ વિધાનસભામાં છે હાર્યા હતા. બંને સામસામે જ હતા. તો કોંગ્રેસમાં ખૂબ મોટું નામ અને ઘણા લાંબા સમયથી ભાજપમાં જોડાવું થઈ રહ્યું હતું. જેમાં CR પાટીલે પણ કહ્યું હતું કે બસમાં અમરીશ ડેરની મેં જગ્યા રોકી રાખી છે, મેં રૂમાલ મૂકી રાખ્યો છે. સૌથી પહેલા સમાચાર અમરીશ ડેરના મળે છે. ભાજપમાં છે જોડાવાના છે. માયાભાઈ આહિર છે, રઘુભાઈ હુંબલ છે, ભરત ડાંગર છે. એ દરેક આહિર સમાજના ભાજપના જે બી આગેવાનો છે તે લોકોએ અમરીશ ડેરને છે મનાવ્યા છે એવું કહેવાય છે. હવે કોઈ શરતથી આવે છે કે પછી એમ જ આવે છે એ પણ જોવાનું રહેશે કે કોઈ શરતથી હું આવતો નથી. હજી રાજુલાની બેઠક ઉપર મને લડાવો કે નહીં એ હજુ કોઈ કન્ફર્મ નથી. હવે માનવામાં એ આવી રહ્યું છે કે રાજુલા બેઠક પરથી હીરાભાઈ સોલંકીને ભાવનગર લોકસભાની બેઠકમાં છે લડાવવામાં આવે, પરંતુ હીરાભાઈ સોલંકી છે એ રાજુલાની બેઠક છે એ છોડવા માંગે છે કે નહીં હજુ હીરાભાઈને છે એ મનાવી રહ્યા છે એવી વાત ચાલી રહી છે. જે પ્રયત્ન છે એ સુરેન્દ્રનગરમાં પણ થયા હતા એવી માહિતી પણ આવી હતી. કુંવરજી બાવળિયાને છે જસદણની બેઠક છોડી સુરેન્દ્રનગરમાંથી લડાવવામાં આવે લોકસભાની સીટ પર અને ત્યાં ભરત બોઘરાને છે હાંચવી લેવામાં આવે એવા પ્રયત્ન છે એ થયા હતા અને સમાચારમાં વાત છે એ ઉછળી હતી. પરંતુ કદાચ કુંવરજી બાવળિયાએ છે એ ના પાડી દીધી છે કે હું અહીંયા ગુજરાતમાં જ બરોબર છું. તો એ રીતે કદાચ અમરીશ ડેરને છે એ રાજુલા બેઠક છે એ ખાલી કરીને હીરાભાઈને છે ભાવનગરમાં લડાવી શકે છે. પુરુષોત્તમ સોલંકીના ફેમિલીના 3 મેમ્બરના નામ છે. ભાવનગરમાં હીરાભાઈ સોલંકીનું નામ છે ચાલી રહ્યું છે. જે કંઈ અમરીશ ડેર ભાજપમાં જોડાણા છે ત્યારથી છે આ વાત છે એ ચાલતી થઈ છે કે અમરીશ ડેર રાજુલા બેઠક ઉપર પેટા ચૂંટણીમાં લડે અને હીરાભાઈ છે ભાવનગરમાં જાય. પણ જુનાગઢ બેઠક પર પણ પુરુષોત્તમભાઈ સોલંકીની દીકરી દીપુબેન બાંભણિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. એક માલમ છે એ બેનનું પણ નામ ચાલી રહ્યું છે અને અથવા છે એ રાજેશભાઈ ચુડાસમાને રિપીટ કરવામાં આવે એ વાત પણ ચાલી રહી છે. તો આ વાત રહી અમરીશભાઈ ડેરની. તો અમરીશભાઈ ડેર છે ભાજપમાં હવે કન્ફર્મ જોડાવાના છે. એના જે કંઈ ફોટા છે એ બી તમને હું સાથે બતાવું છું કે CR પાટીલ છે એ અમદાવાદમાં અમરીશ ડેરના ઘરે જઈ તેની સાથે મુલાકાત કરે છે. તેની સાથે માયાભાઈ છે, રઘુભાઈ હુંબલ છે, વડોદરાના પૂર્વ મેયર છે ભરત ડાંગર છે. દરેક આહિર સમાજના રાજકીય આગેવાનોએ ત્યાં CR પાટીલની સાથે છે અને એને મનાવ્યા છે. એવું કહેવાય છે કે માયાભાઈ આહિરે છે અમરીશભાઈ ડેરને છે એ મનાવ્યા છે. હવે હું ડીલ થઈ છે એ ભવિષ્યમાં છે ખ્યાલ આવી જશે. અત્યારે કોઈ મું ખોલે કે ન ખોલે. બીજી વાત, ગુજરાત કોંગ્રેસમાં ખૂબ મોટું નામ અર્જુન મોઢવાડિયા અને પોરબંદર વિસ્તારમાં કોંગ્રેસમાં ખૂબ મોટું નામ મનસુખભાઈ માંડવિયાને ટિકિટ છે એ ભાવનગરમાંથી કાપીને પોરબંદરમાં આપવામાં આવી. મેં તમને અગાઉ વિડીયોમાં પણ કીધું હતું કે પોરબંદર મનસુખભાઈ માંડવિયાને છે દૂર પડે એટલે કદાચ એને અમરેલી કે રાજકોટમાં લડાવવામાં આવે, પોરબંદરમાં લડાવવામાં ન આવે. પરંતુ આ સેટિંગ છે. મનસુખભાઈની ટિકિટ આપવામાં આવી ત્યારે છે એ અર્જુન મોઢવાડિયાનું કન્ફર્મ થઈ ગયા બાદ જ મનસુખભાઈને ત્યાં મૂકવામાં આવ્યા છે. નગર મનસુખભાઈ માંડવિયા ત્યાં ન લડે કેમ કે ભાવનગર દૂર છે. ભાવનગરના ઉમેદવારને પોરબંદરમાં ઉતારવા એ ખૂબ મુશ્કેલ છે. સ્થાનિક પટેલ સમાજમાં તો રોષ હોય કદાચ એને કંટ્રોલ કરી રહે, પરંતુ જે મેર પરિવાર છે પોરબંદરમાં ખૂબ મોટી સંખ્યામાં અર્જુન મોઢવાડિયા છે તેનું વર્ચસ્વ છે એ ખૂબ રહેલું છે પોરબંદરમાં. કાંધાલ જાડેજા છે. તો મનસુખભાઈ માંડવિયાને ત્યાં ટિકિટ આપે એ પહેલા છે અર્જુન મોઢવાડિયાનું છે કન્ફર્મ થઈ ગયું હતું એવું આપણે માની શકીએ. તો જ મનસુખભાઈની ટિકિટ ત્યાં ગઈ હોય. કે મનસુખભાઈ છે ભાવનગરને અમરેલી છોડીને જાય જ નહીં. કેમ કે લેવા પટેલની સીટ છે એ અમરેલી પણ હતી, પોરબંદર પણ હતી. તો પહેલી પ્રાયોરિટી છે અમરેલીની આપવામાં આવે. પરંતુ આ સોગઠા છે એ ગોઠવાઈ ગયેલા હતા. અર્જુનભાઈ મોઢવાડિયાને છે ભાજપમાં લાવવા જ પડે ને કે મનસુખભાઈ માંડવિયા પોરબંદરની સીટ પર હારી શકે અથવા ફાઇટ પણ થઈ શકે. પણ CR પાટીલને તો પહેલાથી કીધું છે કે 4 થી 5 લાખની લીડ લાવી છે. તો 4 થી 5 લાખની લીડ લાવી હોય અને મનસુખભાઈને છે ફાઇટ પણ ન થાય, એક તરફી છે એ રિઝલ્ટ આવે એ માટે અર્જુન મોઢવાડિયાને છે એ ભાજપમાં લેવા જરૂરી હતા. જે વાતચીત છે ઘણા સમયથી છે ચાલતી હતી અને જો કોંગ્રેસમાં ન જોડાણા હોત તો પોરબંદરની સીટ ઉપર કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા છે એ કન્ફર્મ હતા.
તો એ બંને લડ્યા હોત તો રિઝલ્ટ છે એ મનસુખ માંડવિયાના તરફેણમાં ન આવે, કેમ કે સ્થાનિક નેતાનું માન હોય છે. મનસુખભાઈ ભાવનગરથી આવે છે અને પોરબંદરમાં છે એ લડે છે, તો સ્થાનિક લોકો છે એ સ્થાનિક ઉમેદવારને છે એ મત આપતા હોય છે. અને અર્જુનભાઈ મોઢવાડિયાનો પોરબંદરમાં છે એ ખૂબ પકડ છે, અને એ પકડ હવે મનસુખભાઈ માંડવિયાને મદદ કરશે 5 લાખ ઉપરની લીડ છે એ અપાવવા માટે. તો હવે મનસુખભાઈ માંડવિયાને કોઈ જોખમ રહ્યું નથી. હવે અર્જુનભાઈ મોઢવાડિયાને છે એ રાજીનામું અપાવીને ફરીથી ત્યાં ને ત્યાં છે એ લડાવી દેશે. અને કદાચ એવું બી કન્ફર્મ થયું હોય કે તમને મંત્રીમંડળમાં પણ સમાવવામાં આવે, કેમ કે આમનામ ડીલ ન થઈ હોય, કેમ કે મનસુખભાઈને ત્યાં તકલીફ પડી શકે એમ હતી. તેના કારણે છે એ ડીલ તો થઈ હોઈ શકે કે ભાઈ તમને મંત્રીમંડળ કે કેબિનેટમાં છે આ ચૂંટણી પછી જે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે ને અર્જુન મોઢવાડિયાને લડાવી અને પછી તેને છે મંત્રીમંડળ આપવામાં આવશે, કેમ કે ખૂબ કોંગ્રેસના મોટા ગજાના નેતા છે અર્જુનભાઈ મોઢવાડિયા. એ માત્ર ધારાસભ્ય તો ના જ રહે, કોઈ મંત્રી પદ છે તેને આપવામાં આવશે એવું મને લાગી રહ્યું છે. એ શા માટે આપવું પડશે કે મનસુખભાઈ ત્યાં લડવાઈ ગયા છે, મનસુખભાઈને સારી લીડ મળી રહે અને કોઈ ફાઇટ પણ ન થાય ને એક તરફી છે એ રિઝલ્ટ આવી જાય, એ માટે છે એ અર્જુન મોઢવાડિયાને હાલમાં અત્યારે ભાજપમાં લેવાનું આ કારણ હોઈ શકે. ત્રીજા નેતા છે ધર્મેશ પટેલ, જે નવસારી બેઠક પર CR પાટીલની સામે 2019માં છે લડ્યા હતા. તો CR પાટીલે તેના સામેના ઉમેદવારને જ ભાજપમાં લઈ લીધા. શા માટે કે CR પાટીલની લીડ હજુ વધશે, કે સામેનો ઉમેદવાર જ ન રહેવા દે. જે મજબૂત ઉમેદવાર હતો તેને જ ટિકિટ આપી હોય તો એ જ ઉમેદવારને આપણે ખેંચી લઈએ. અને ગુજરાતમાં 26માંથી 26 બેઠક આવે અને એમાં નવસારીમાં છે ખૂબ મોટી લીડ છે એ આવે. અને કોઈ બી નેતાને પોતાની લીડ ઉપર છે એ એને સ્થાન આપવામાં આવે છે, એ પણ આપણે જોયું છે. તો ધર્મેશ પટેલ જે નવસારીમાં CR પાટીલની સામે કોંગ્રેસમાંથી છે એ ઊભા હતા, તો એ પણ ભાજપમાં છે એ જોડાય છે. તો 3 નેતા આજે છે કોંગ્રેસ છોડી અને ભાજપમાં છે એ જોડાવાના છે. હજુ બીજા પણ નામ સામે આવ્યા હતા કે કુંવરજીભાઈ બાવળિયા જો સુરેન્દ્રનગર લોકસભાની સીટ છે એ લડે કે પછી એમાં ઋત્વિજભાઈ મકવાણાને પણ ભાજપમાં લાવશે એવી પણ વાત સામે આવી હતી. બાદમાં ગારિયાધાર વિધાનસભાની બેઠક છે ત્યાંના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીની સાથે પણ બેઠક જે સુધીર વાઘાણી છે તેની સાથે પણ વાતચીત ચાલી રહી છે એવા સમાચાર છે એ મળી રહ્યા છે. જોવાનું એ રહેશે કે ગારિયાધારમાં પણ પેટા ચૂંટણી આવશે કે કેમ, રાજુલામાં પણ પેટા ચૂંટણી આવશે કે કેમ. ક્યારેક પૂંજાભાઈ વંશની પણ વાત આવે છે, ક્યારેક ઋત્વિજભાઈ મકવાણાની પણ વાત આવે છે. એ લોકો હાલ કોંગ્રેસે છે એને ખૂબ મોટું સ્થાન આપ્યું છે. અમરીશ ડેર હોય, અર્જુન મોઢવાડિયા હોય કે પછી ઋત્વિજભાઈ મકવાણા હોય, એટલે મોટા માથાને જ તે ભાજપમાં છે એ લઈ લેવાની તૈયારી છે. ભરતી મેળો છે એ ભાજપ કરી રહી છે, એમાં 2 માથાને તો લઈ લીધા છે. રાહુલ ગાંધી છે એ ગુજરાતમાં તેની યાત્રા લઈને પ્રવેશે એ પહેલાં હવે ક્યાં મોઢે રાહુલ ગાંધી છે ગુજરાતમાં આવશે કે રાહુલ ગાંધીના પગલાં પડાય એ પહેલાં તો 3 રાજીનામા પડી ગયા છે. જોવાનું રહેશે હજુ વધારે કોંગ્રેસ તૂટશે, ભાજપ તેને તોડશે કે કેમ. એ તમને ઘણા નામ જણાવ્યા, એ પણ આવી શકે છે. વિમલ સુડાસમાની પણ વાત ચાલી રહી છે કે વિમલ સુડાસમાને કદાચ જૂનાગઢની ટિકિટ છે હજુ જાહેર નથી થઈ, તેનું કારણ વિમલ સુડાસમાને પણ ભાજપમાં ખેંચવાની તૈયારીઓ થઈ રહી છે. કેમ કે વિમલ સુડાસમાનું ખૂબ મોટું પ્રભુત્વ છે, લોકચાહના ખૂબ વધારે છે. ભાજપ એવા જ નેતાને રહે છે કે જેની પકડ એ વિસ્તારમાં ખૂબ હોય. એ અમરીશ ડેર હોય, અર્જુન મોઢવાડિયા હોય કે પછી ઋત્વિજભાઈ મકવાણા હોય કે પૂંજા વંશ હોય કે પછી વિમલ સુડાસમા હોય, એ બધાની હજુ છે એ પકડ એના વિસ્તારમાં છે રહેલી છે. હજુ એ લોકો ભાજપને નુકસાન કરી શકે એવી તાકાત છે. એનું પોતાનું નામ છે, કોંગ્રેસના સિમ્બોલ નહીં પણ પોતાના પાવરથી એ લોકો છે હજુ ભાજપને છે એ મુશ્કેલી પહોંચાડી શકે આવનાર ચૂંટણીઓમાં. તો એવા લોકોને છે એ ખેંચી રહ્યા છે કે આના પાયા જ ભાંગી નાખવાની વાત છે. તો આવું ને આવું રહ્યું, વિપક્ષને જ રહેવા દેવાની નથી, તો નુકસાન છે એ પબ્લિકને રહેવાનું છે. વિપક્ષ હંમેશા મજબૂત હોવું જોઈએ. વિપક્ષ મજબૂત ન હોય તો છે એ સરકાર સામે અવાજ ન ઊંચો થઈ શકે, સરકારનો વિરોધ ન થઈ શકે. કોઈ બી નિર્ણય લે એમાં કંઈક ખોટું થયું છે તો તેનો વિરોધ વિપક્ષ કરતી હોય છે. આપણે તો ઘરે બેઠા બેઠા છે એ નથી કરી શકવાના, એ વિધાનસભામાં છે વિરોધ પક્ષ એ કરતું હોય છે અને આ વિરોધ પક્ષને જ ભાંગી નાખે, એને જ નાબૂદ કરી દે
તો પછી કહેવાય કે એક રાજાશાહી જેવું શાસન છે એ આવનાર સમયમાં સહી બની શકે. વિપક્ષ હંમેશા હોવું જોઈએ, જેનાથી સહી સરકારની કંઈક ભૂલ હોય તો એ સુધારી શકાય, એનો વિરોધ થઈ શકે. પરંતુ હાલ સહી વિપક્ષ જ નાબૂદ થઈ રહી છે. તો સારું, ચલો, આ જે 3 નેતાઓ છે એ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાણા છે, તેના વિશે તમારું શું માનવું છે? અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. આજના આ વિડીયો વિશે તમારું શું માનવું છે, તમારા વિચારો છે કમેન્ટ બોક્સમાં જરૂર છે રજૂ કરજો. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.